તો હેલો દોસ્તો, ફરી સ્વાગત છે એક નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે જોઈશું કે જે DDCETની જે એક્ઝામ જે છે 2025ની અંદર જે ડિપ્લોમા ટુ ડિગ્રી માટે હોય છે હવે એડમિશન લેવા માટે એમાં, એટલે કે D2Dમાં જો તમારે એડમિશન લેવું છે ગવર્મેન્ટ કોલેજમાં તો તમારે જે છે એક્ઝામ આપો તો જ તમને એડમિશન એમાં મળશે. કેમ કે તમારે જે રેન્ક આવશે આમાં પરીક્ષા આપશો ત્યારે એ રેન્ક ઉપર તમારું જે મેરિટ બનશે ને એના આધારે જ તમને જે છે એડમિશન મળશે. તો આ જે એક્ઝામ જે છે તે આપવા માટે તમારે એમાં રજિસ્ટ્રેશન જે કરવાનું હોય છે, તો એ રજિસ્ટ્રેશનની હજુ લાસ્ટ ડેટ તમારી જે છે 30/3 છે. હજુ મતલબ આ 30 તારીખ છે તમારી પાસે. હજુ જો ધારો કે કોઈ ફોર્મ ના ભર્યું હોય તો એ તમે જલ્દીથી હવે ફોર્મ ભરી દેજો અને એની તમારે જે છે તૈયારી કરવાની રહેશે. તો આપણે વિડીયોમાં સમજીશું કે એની લાસ્ટ ડેટ શું છે, તમારી એક્ઝામ ક્યારે છે, તમારી એમાં જે એડમિટ કાર્ડ આવશે ક્યારે આવશે, એનો સિલેબસ શું છે, એ બધા વિશે આપણે જે છે આ માહિતી મેળવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે એની તમને જે ડેટને બધું અહીંયા આપેલું છે. તો આમાં તમારી જે DDCETની એક્ઝામ જે છે એનું તમારું રજિસ્ટ્રેશન જે છે બહુ પહેલાં સ્ટાર્ટ થઈ ગયેલું, બરાબર. હાલ એની જે લાસ્ટ ડેટ છે 30/3 છે. પછી રજિસ્ટ્રેશન પૂર્ણ ક્યારે થશે તો 30/3ના રોજ થશે, એટલે કે 30 તારીખ તમારી પાસે લાસ્ટ ડેટ છે. જો કોઈએ ફોર્મ ના ભર્યું હોય તો આ ફોર્મ તમે જલ્દીથી ભરી દેજો, બરાબર. હું તમને વેબસાઇટ પણ બતાવીશ કઈ રીતનું ફોર્મ ભરવાનું છે. તો આની અંદર તમારું જે એડમિટ કાર્ડ ક્યારે આવશે, મતલબ હોલ ટિકિટ, તો એ 10/4ના રોજ આવશે. અને પરીક્ષા ક્યારે છે આની, તો 19/4ના રોજ તમારી પરીક્ષા છે. તો સેન્ટર તમારે જે છે ગુજરાતની અંદર તમારી જે આજુબાજુ કોલેજ છે ત્યાં આવી શકે છે, બરાબર. એના પછી આની અંદર સિલેબસ શું શું રહેશે એના વિશે પણ આપણે થોડું જોઈએ. તો અહીંયા એનો જે સિલેબસ તમને અહીંયા જે છે આટલામાં અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. જેમ કે ધારો કે જે છે એ ડિપ્લોમાથી ડિગ્રીની અંદર જેમણે ધારો કે ફાર્મસી ના કરેલું હોય એમના માટે જે છે સિલેબસ શું છે, તો એમનું જે છે એમાં એક પાર્ટ જે છે બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, એટલે કે બેઝિક સાયન્સ એમાં આવશે. તો એની અંદર તમને ફિઝિક્સ છે, કેમિસ્ટ્રી છે, બરાબર. એમાં થોડું જે કોમ્પ્યુટર છે બધું તમને પૂછાશે, એન્વાયરમેન્ટ છે એવું બધું. બીજો જે પાર્ટ આવશે એની અંદર તમને એપ્ટિટ્યૂડ ટેસ્ટ આવશે, એમાં મેથેમેટિક્સ અને ઇંગ્લિશનું થોડું એમાં પાર્ટ રહેશે. તો એની અંદર તમને જે છે ટોટલ તમારા 100 માર્ક્સ 100 ક્વેશ્ચન રહેશે અને તમને 2 માર્ક્સ કરીને 200 માર્ક્સનું રહેશે. તમને ટાઈમ જે છે એમાં 2.5 કલાકનો ટાઈમ તમને એમાં આપવામાં આવશે. તો અહીંયા જે ફાર્મસી માટે આપણે જોઈએ તો ફાર્મસીની અંદર તમારું જે છે એક પાર્ટમાં બેઝિક ઓફ ફાર્મસી આવશે અને બીજું જે છે એની અંદર એપ્ટિટ્યૂડ ટેસ્ટ એમાં આવશે, બરાબર. એમાં તમને જે છે આની અંદર એના 80 જે છે ક્વેશ્ચન તમને મળશે, આના જે છે તમને 20 મળશે. તો અહીં તમારે જે છે એના 2 માર્ક્સ એટલે કે એમ કરીને 160 અને આના 40 માર્ક્સ, એટલે તમારે જે છે ટોટલ તમારું 200 માર્ક્સનું રહેશે, બરાબર. એમાં પણ તમને જે છે અહીંયા 2.5 કલાક તમને જે છે અહીંયા આપવામાં આવતો હોય છે, બરાબર. તો આ તમારું થઈ ગયું જે છે એક્ઝામનું સ્ટ્રક્ચર, બરાબર. તો આની અંદર તમારે જે છે એ વેબસાઇટમાં લોગિન કરીને ત્યાં તમારે એમાં રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને એમાં તમારે જે છે એની ફીસ કેટલી છે, 250 રૂપિયા છે. આ તમારી જે છે DDCETની એક્ઝામ માટેની ફી છે. તમારે જ્યારે એનું ફરીથી પાછું જે ACPSCનું રજિસ્ટ્રેશન આવશે તેમાં ફરી પાછું તમારે અલગથી એમાં ફીસ જે છે ભરવાની આવતી હોય છે, બરાબર. આ તમે જે ફીસ ભરો છો એ તમે એક્ઝામ આપવા માટેની ભરો છો. પછી એડમિશન ચાલુ થશે ત્યારે તમારે એની એડમિશનની પાછી અલગ પ્રોસેસ આવશે, મતલબ એમાં પણ તમારે અલગ ફી ભરવાની રહેશે, મતલબ એ જ વેબસાઇટમાં, બરાબર. હવે તમારે જે છે આની અંદર એ કઈ વેબસાઇટમાં આ જે ફોર્મ ભરવાનું છે એ હું તમને બતાવી દઉં. તો જો એના માટે તમારે જે છે આ વેબસાઇટ છે ACPSCની, આ વેબસાઇટમાં આવવાનું છે અને લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને અહીંયા તમારે જે છે ધારો કે તમે અકાઉન્ટ ના બનાવેલું હોય તો તમારે એમાં જે છે એમાં રજિસ્ટ્રેશન કરી દેવાનું છે, ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. અથવા તમારે જે છે આની અંદર જો તમે અકાઉન્ટ બનાવેલું છે તો તમારે એની અંદર યુઝર ID પાસવર્ડ નાખીને તમારે એમાં લોગિન કરી દેવાનું છે, બરાબર. અને તમારે જે છે એની અંદર તમારે એમાં ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે અને એને સબમિટ કરી દેવાનું રહેશે, બરાબર છે. તો આ રીતનું તમારે એમાં જે છે ફોર્મની થોડી પ્રોસેસ અંદર રહેશે, તમારે ડિટેલ માગશે, બરાબર. એ તમારે ભરીને એમાં તમારે સબમિટ કરીને ફીસ ભરી દેવાની છે. અને જ્યારે એનું એડમિટ કાર્ડ આવશે ત્યારે એમાંથી જ તમારે લોગિન કરીને ડાઉનલોડ કરી દેવાનું છે અને એક્ઝામ આપવાની રહેશે. હવે જે આપણે જે નેક્સ્ટ વિડીયો બનાવીશું એ તમારું જે છે એ તમારું જે પ્રીવિયસ યરનું જે ક્વેશ્ચન પેપર છે એના વિશે આપણે એનું સોલ્યુશન કરીશું એ વિડીયોમાં, બરાબર. એમાં તમને જે છે એ તમને બધા જે MCQ છે એનું આપણે સોલ્યુશન આપીશું એની અંદર. અને તમને જેમાં બેઝિક સાયન્સ જે છે આવે છે એન્જિનિયરિંગનો, બરાબર, અને એન્જિનિયરિંગ બંને, તો એ જે છે તમને એમાં હું તમને અલગથી થોડું સમજાવીશ, બરાબર છે. થિયરી પણ હું તમને એમાં થોડી એક્સપ્લેન કરીશ કે જે તમને જે છે તમે એ જોશો તો તમને PYQ પ્લસ તમને આ જોશો એટલે તમને ખબર પડશે ફિઝિક્સમાં કેવા ક્વેશ્ચન આવશે ને બધું, બરાબર. તો નેક્સ્ટ વિડીયો તમે જે છે જોવાનું ભૂલશો નહીં ખાસ, એમાં તમને સારો તમારું જે છે કન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો એવું તમને વિડીયો સરસ લાગ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો, તમારા મિત્રોને શેર પણ કરજો અને WhatsApp ગ્રુપમાં પણ જોડાઈ શકો છો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.